क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવવાનું. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે આસ્થાના ધામની વાત કરીશું. જ્યારે કોઈ એક દીવડો પ્રગટે છે ત્યારે માત્ર એની આસપાસ પ્રકાશ ફેલાય છે. જોકે ઉમિયાધામના નિર્માણ જેવા પ્રયાસ થાય ત્યારે આખા સમાજમાં રોનક વધી જાય છે. એટલું જ નહીં, સમાજ અને સંસ્કૃતિના પુનઃનિર્માણની ગાથા પણ લખાય છે. આજે અમે રાજકોટ જિલ્લામાં નિર્માણ થઈ રહેલા ઉમિયાધામ અને અયોધ્યાના શ્રી રામ મંદિર વચ્ચેની કેટલીક સમાનતાઓ વિશે વિગતે વાત કરીશું. એ ઉપરાંત 7મી ડિસેમ્બરે મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારો કાર્યકર સુવર્ણ મહોત્સવ શા માટે ખાસ છે એની પણ અમે વિસ્તારથી વાત કરીશું. આપણા દેશમાં મંદિરો માત્ર ભક્તિ માટેના ધામ નથી. અહીં એકતાનો પાયો નાખવામાં આવે છે. અહીં ધૂપથી સમરસતાની સુવાસ ફેલાય છે. અહીંના રણકારમાં સનાતનનો જય જયકાર છે. માતાના મંદિરમાં સૌ કોઈ એક સમાન છે. પાટીદાર સમાજ દ્વારા આવા જ વધુ એક ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સમાજના કુળદેવી માતા ઉમિયાના વધુ એક ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જોકે આ ધામ માત્ર પાટીદાર સમાજ માટે નથી. સનાતન ધર્મમાં આસ્થા રાખનારા તમામ લોકોને આ ધામ એક તાંતણે બાંધશે. રાજકોટ જિલ્લામાં આ ધામ બનવા જઈ રહ્યું છે. એટલે કે ખોડલધામ બાદ હવે ઉમિયાધામ માતાના ભક્તોને સાથે લાવશે. જશવંતપુર ગામમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13મી ડિસેમ્બરે આ મંદિરનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં 25,000 લોકો હાજર રહેશે. જોકે આ ધામમાં મંદિર જ નહીં પરંતુ બીજા અનેક સ્થળો અને સુવિધાઓ રહેશે. માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સનાતનીઓને એનો લાભ મળવાનો છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ધામ દરેક સમાજને એક તાંતણે જોડશે. એટલે તો ખાતમુહૂર્તમાં સમારોહમાં માત્ર કડવા પાટીદાર સમાજને નહીં પરંતુ દરેક સમાજના આગેવાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામ અને ઉમિયાધામ સિત્સરના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવનાઓ છે. કુલ 550 કરોડ રૂપિયાનો આ એક મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 2 એકર વિસ્તારમાં 50 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવવામાં આવશે. જસવંતપુરમાં ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીન ખરીદવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હવે સિત્સર બાદ આ બીજું સૌથી મોટું મંદિર હશે. આ મંદિરનું નિર્માણ પણ વિશેષ રહેશે. આ મંદિરના નિર્માણમાં સિમેન્ટ અને લોખંડનો બિલકુલ જ ઉપયોગ કરવામાં નહીં આવે. તમને કદાચ ખ્યાલ હશે કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભરતપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભરતપુરના બલુઆ પથ્થરોના કારણે જ રામ મંદિરને ગુલાબી રંગ મળ્યો છે. રામ મંદિરના નિર્માણ માટે ભરતપુરથી 4.7 લાખ ઘન ફૂટ બલુઆ પથ્થર અયોધ્યામાં મોકલવામાં આવ્યા હતા. રાજકોટના ઉમિયાધામના નિર્માણ માટે પણ ભરતપુરના જ ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે અહીંનું મંદિર પણ રામ મંદિરની જેમ અત્યંત સુંદર દેખાશે. ભરતપુરના બંશી પહાડપુરના પર્વતોમાંથી નીકળતા આ ગુલાબી પથ્થરો ખૂબ જ મજબૂત અને આકર્ષક હોય છે. બીજા કોઈ પ્રદેશમાં આવા પથ્થરો મળતા નથી. રામ મંદિરમાં જ નહીં પરંતુ બીજા અનેક મંદિરોના નિર્માણમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે પાણી પડવાની સાથે જ આ પથ્થરની ચમક વધે છે. તમને કદાચ સવાલ થતો હશે કે સિમેન્ટ વિના પથ્થરો કેવી રીતે એકબીજા સાથે જોડાય. શિલ્પકારો પથ્થરોનું કાર્વિંગ જ એ રીતે કરે છે કે આ પથ્થરો એકબીજા સાથે ફિટ થઈ જાય. ભરતપુરમાં સૌથી પહેલાં પથ્થરો પસંદ કરવામાં આવે છે. બાદમાં એની કોતરણી કરવામાં આવે છે.
દરેક પથ્થરને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે. બાદમાં આ તમામ પથ્થરોને જસવંતપુર ગામમાં લાવવામાં આવશે, જ્યાં આને નંબર પ્રમાણે એક પછી એક ફિટ કરવામાં આવશે. આ ઉમિયાધામ મંદિરને 5 થી 6 તીવ્રતાના ભૂકંપની પણ કોઈ જ અસર નહીં થાય. હવે આ પથ્થરોના કારણે માતા ઉમિયાના મંદિરની ચમક પણ વધશે. નાગર શૈલીથી અહીં મંદિરનું નિર્માણ થશે, જેની સાઇઝ 135 બાય 125 બાય 65 ફૂટ રહેશે. એક તરફ રાધાકૃષ્ણનું મંદિર, જ્યારે બીજી બાજુ પાર્વતીનું મંદિર રહેશે, જેમની વચ્ચે ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવશે. મંદિરની ડિઝાઇન અમદાવાદના સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવી છે. રામ મંદિર અને ઉમિયાધામ મંદિર વચ્ચે ગુલાબી પથ્થરો સિવાય બીજી પણ એક સમાનતા છે. આ સમાનતા છે નાગર શૈલી. નાગર શૈલીના મંદિરોમાં કેટલીક ખાસ વાતોનો ખ્યાલ રાખવામાં આવે છે, જેમ કે મુખ્ય ભવન ઊંચાણવાળી જગ્યાએ હોય, જ્યાં ગર્ભગૃહ હોય છે, જ્યાં મંદિરના મુખ્ય દેવી કે દેવતાની પૂજા થાય છે. નાગર વસ્તુમાં 5 રીતે મંદિર બનાવવામાં આવે છે. જેમ કે વલ્લભી શૈલીના મંદિરમાં લાકડાની છત હોય છે, જે નીચે તરફ વળેલી હોય છે. લૈતીના શૈલીમાં એક ગોળ ટાવર હોય છે, જેમાં 4 કોણ હોય છે. ફમસાના શૈલીના મંદિરમાં એકની ઉપર એક એમ અનેક છતવાળા ટાવર હોય છે. ઉપરવાળી છત પર સૌથી વધારે પહોળી હોય છે. 10મી સદીમાં શેખરી અને ભૂમિજા શૈલી વિકસી છે. ભૂમિજામાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ કતારમાં અનેક નાના શિખરો હોય, જેમાં મુખ્ય શિખર પિરામિડ આકારનું હોય છે. મુખ્યત્વે નાગર શૈલીના મંદિરોનું પરિસર પહોળું હોય છે. હવે આવી ખાસ શૈલીથી ઉમિયાધામ મંદિરનું નિર્માણ કરાશે. ઉમિયાધામના નિર્માણ કરવા માટેનો વિચાર કેવી રીતે આવ્યો, એના વિશે અગ્રણી નિલય ડઢાણિયા શું કહે છે એ તમે સાંભળો. પટેલ સેવા સમાજના 2011ના એક કાર્યક્રમના બધા વડીલોએ એવું કીધું કે રાજકોટની અંદર કડવા પાટીદારની વસ્તી વધતી જાય છે, ત્યારે માનું સાનિધ્ય બધાને સાંપડે અને બધા રોજ માના દર્શન કરી શકે તે હેતુથી રાજકોટમાં એક કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર હોવું જોઈએ. આ માટે પટેલ સેવા સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલને તેમની જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારીને આગળ વધારતા તેઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી અને ત્યારબાદ આ આપણે ખાતમુહૂર્ત સુધી પહોંચી શક્યા છીએ. નિલયભાઈએ ઉમિયાધામ મંદિરના નિર્માણ માટેના શરૂઆતના પ્રયાસો વિશે જણાવ્યું. આ મંદિરને તૈયાર થતાં હજુ 4 વર્ષ જેટલો સમય લાગશે. મંદિરના ખાતમુહૂર્ત સમારોહ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. અત્યારે આ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જસવંતપુર ગામમાં આ ધામને લઈને અત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિર્માણ કામગીરીમાં તમામ સમાજના લોકો સહકાર આપી રહ્યા છે. આ મંદિરના માત્ર પાટીદાર સમાજ માટે નથી, પરંતુ આ મંદિર દ્વારા સનાતન ધર્મમાં આસ્થા રાખનારા તમામ લોકોને એક સાથે લાવવામાં આવશે. જેના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જ્યારે પણ હિન્દુ સંસ્કૃતિના તાણાવાળા છૂટા પડવા લાગે છે, ત્યારે મંદિરો જ હિન્દુઓને એક સાથે જોડે છે. એટલે જ મંદિરો માત્ર પથ્થરોથી તૈયાર કરવામાં આવેલું બાંધકામ નથી, બલકે એક આસ્થાનો એક દોરો છે કે જે તમામના હૃદયને એક સાથે પરોવે છે. મંદિરના શિખરો ભલે આકાશને આમતા હોય, પરંતુ એ આત્માને પરમાત્માની સાથે જોડે છે. સોમનાથથી અયોધ્યા સુધી અને કાશીથી કાંચીપુરમ સુધી દરેક મંદિર એક મેસેજ આપે છે કે બધા જ લોકો એક સમાન છે. મંદિરોમાં ઘંટારો માત્ર ઈશ્વરને પોકારતો નથી, બલકે લોકોના સૂતેલા સ્વાભિમાનને જગાવે છે. અહીં આરતી લોકોના દિલો દિમાગમાં પ્રકાશ ફેલાવે છે, એટલે અંધારામાંથી ભટકેલા લોકોને માર્ગ મળે. મંદિરોની પવિત્રતાની શક્તિ જાતિઓની દિવાલોને તોડી પાડે છે. અહીં ઊંચ કે નીચના દિવાલો જ નથી, બલકે બધા જ લોકો એક જ ધરાતળ પર ઊભા છે. મંદિરોએ સદીઓથી આપણને શીખવાડ્યું છે કે ભલે આપણે અલગ અલગ ભાષાઓ બોલીએ, અલગ અલગ રીતિ રિવાજો માનીએ, પરંતુ આપણા બધાની એક જ સંસ્કૃતિ સનાતન છે. એટલા માટે મંદિરો માત્ર પ્રભુના ધામ નથી, પરંતુ એકતાના પ્રતીક પણ છે.
રાજકોટના આંગણે આવું જ એક ધામ બનવા જઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં જસવંતપુર ગામમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં બીજા 2 ઉમિયાધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદના જાસપુર અને સોલા ભાગવત પાસે ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. જાસપુરમાં તો જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિરની ઊંચાઈ 504 ફૂટ રહેશે. રાજકોટ જિલ્લામાં નિર્માણ પામી રહેલા ઉમિયાધામની મંદિરની વાત કરીએ તો અહીં તમામ સમાજના લોકો માટે જુદી જુદી સુવિધાઓ રહેશે. ન્યારી નદીના કાંઠે રાજકોટના નવા રિંગ રોડથી 1 કિલોમીટરના અંતરે આ ધામ માટે નિર્માણ કામગીરી થઈ રહી છે. 2 એકરમાં મંદિર રહેશે. એ સિવાય બીજી બધી સુવિધાઓ પણ 10 એકરમાં રહેશે. સુવિધાઓની વાત કરીએ તો અહીં અતિથિ ભવન તૈયાર કરવામાં આવશે, જ્યાં તમામ સમાજના શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ કરી શકશે. એ સિવાય અહીં પ્રસાદ ભોજનાલય પણ રહેશે, જ્યાં તમામ લોકોને ભોજન આપવામાં આવશે. ભક્તિની સાથે લોકોને સશક્ત કરવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ કે અહીં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર રહેશે, જ્યાં યુપીએસસી અને જીપીએસસી જેવી જાહેર પરીક્ષાઓ માટે કોચિંગ પૂરું પાડવામાં આવશે. એટલું જ નહીં, નિકાસ અને આયાત માટેની પણ તાલીમ આપવામાં આવશે. સુવિધાઓનું લિસ્ટ આટલી અટકતું નથી. કુમાર છાત્રાલય પણ રહેશે, જ્યાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લાયકાત પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સિવાય ઉમિયાધામના અગ્રણીઓએ વડીલોનો પણ વિચાર કર્યો છે. એટલે જ અહીં સિનિયર સિટીઝન પાર્ક બનશે, જ્યાં વડીલો ઉમિયાધામમાં દર્શન કરવા સિવાય બપોરે જમી પણ શકશે, ટીવી જોઈ શકશે, પોતાના જીવનને માણી શકશે. એ ઉપરાંત અહીં મહિલા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટે પણ ખાસ વિભાગ હશે, જ્યાં ગૃહ ઉદ્યોગને લગતી માહિતી પૂરી પાડવામાં આવશે. એ જ રીતે ખેડૂતોનો પણ વિચાર કરવામાં આવ્યો છે. અહીં કૃષિ માર્ગદર્શન કેન્દ્રમાં ખેતીની સંબંધિત ખેડૂતોની મૂંઝવણ દૂર થશે અને તેમને સાચું માર્ગદર્શન આપવામાં આવશે. અહીં એમ્યુઝમેન્ટ પાર્ક પણ રહેશે, જેના કારણે બાળકોને મજા પડી જશે. જો તમને વાંચનનો શોખ હશે તો તમે અહીંના પુસ્તકાલયનો પણ લાભ લઈ શકશો. ઉપરાંત જુદા જુદા પ્રસંગો યોજવા માટે વિશાળ હોલ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ઉમિયાધામ દ્વારા લગ્નનો તમામ ખર્ચ પણ ઉપાડવામાં આવશે. જોકે આ સુવિધા માત્ર પાટીદાર સમાજ માટે જ હશે, જેનાથી જરૂરિયાતમંદ પરિવારોને લાભ મળી રહેશે. સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ ઉમિયાધામ છે, જ્યાં મંદિરના માધ્યમથી લોકો એકત્ર થઈ રહ્યા છે. કુળદેવીના આશીર્વાદથી લોકોને શિક્ષિત કરવામાં આવી રહ્યા છે, તેમને સશક્ત પણ કરવામાં આવી રહ્યા છે. એક રીતે ઉમિયાધામ દ્વારા સામાજિક અને આર્થિક ક્રાંતિ લાવવામાં આવી રહી છે. અનેક ઉમિયાધામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ ચાલે છે, જ્યાં 4 થી 6 મહિનાની ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, જરૂરિયાતમંદ પરિવારોને લગ્ન માટે સહાય પણ કરવામાં આવે છે. એક રીતે પાટીદાર સમાજ દ્વારા ઠેર ઠેર મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આવા જ એક મહાયજ્ઞ અને એના માટે યોગદાન આપનારા કાર્યકરો માટેના શાનદાર સન્માન સમારોહ વિશે અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો.